એ અશીલ છે, દેખાવમાં છે, એ આપણને ન ગમે. પણ સ્મરતૃ નામ, જે એનું સ્મરણ કરે, ભગવાન શિવના નામનો એકવાર ઉચ્ચાર કરી લે ને, એનું ક્યારેય અમંગલ છે ને ભગવાન શિવ થવા નથી દેતા. અને અત્યાર સુધીના ઇતિહાસની અંદર, આપણા પુરાણોની અંદર દાખલા છે કે જેટલા અસુરો છે ને બધાએ શિવની ઉપાસના કરી. કેમ? તો કે આશુતોષ કહેવાય, ભોળેનાથ બહુ જલ્દી પ્રસન્ન, આશુ તુષ્ય હતી, ખૂબ જલ્દી જે પ્રસન્ન થઈ જાય એવા ભગવાન આશુતોષ. કે ભગવાનને પ્રાર્થના કરવાની આપણે કે પ્રભુ અમારી શ્રદ્ધા આપના ચરણોની અંદર સદાયને માટે છે ને એ વિરાજિત રહે. શ્રદ્ધાથી જે કાંઈ કર્મ કરીએ, જે કાંઈ પૂજન અર્ચન કરીએ, જે કાંઈ જપ કરીએ, શિવ તાંડવ સ્તોત્રની અંદર કહે છે ને કે એ પ્રભુ એવો ક્યારે દિવસ આવશે કે અમારા બંને હાથ અમારા મસ્તક ઉપર હોય, ગળા સુધી પાણીની અંદર અમે ઉભેલા હોઈએ અને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય મંત્રના જપ થતા હોય, આંખમાંથી અશ્રુઓની ધારા વહેતી હોય. આવો સમય હે ઈશ્વર ક્યારે અમારી પાસે આવશે? આ પરાકાષ્ઠા છે, ભક્તિની પરાકાષ્ઠા, કે ભગવાનનું સ્મરણ થતું હોય, પૂજન થતું હોય અને આંખમાંથી આંસુડાની ધારા વહેતી હોય. આ જોઈને પ્રભુ પ્રસન્ન થાય. સવારથી 9 વાગ્યાથી લઈને અત્યાર સુધીનો જે આપણે કરેલો જે પરિશ્રમ છે ને, પરસેવો વળે ને, એનાથી પ્રભુ પ્રસન્ન થાય કે પ્રભુ ઈશ્વરે આપણે પૃથ્વી ઉપર ઈશ્વરનું કાર્ય કરવા માટે મોકલેલા છે. અને જો એ ન કરીએ તો ઈશ્વર છે એ પ્રસન્ન ન થાય. ને ભગવાનની શ્રદ્ધા હોય, ભગવાનનો વિશ્વાસ હોય અને એની જ કૃપા હોય તો જ આવું કાર્ય છે આપણે કરી શકીએ. ભગવાન શિવજીને પ્રાર્થના કરીએ કે પ્રભુ સદાયને માટે અમારો ઉપર આપની કૃપા છે એ વરસાવતા રહેજો. શિવ તાંડવ સ્તોત્રથી એમના